શું તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરી ઘરે જ બનાવવા માંગો છો અને એ પણ કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ મિનિટોમાં જ બની જતી કાજુ કરીની રેસીપી તમારા માટે જ છે। સિલ્કી સ્મૂથ ગ્રેવીવાળી બનશે। તમે પ્લેટમાં નાખશો સબ્જી ત્યારે આજુબાજુથી પાણી પણ રિલીઝ નહીં થશે અને જે પ્લેટમાં દેખાય છે નાન એ નાન પણ મેં ઘરે જ ટ્રાય કર્યા છે। તમારે એની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં નાન જરૂરથી લખજો। જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ મજાની દેખાય છે। શરૂ કરીએ છીએ। 10 થી 12 કાજુ લેવાના છે। 1 ટેબલસ્પૂન સનફ્લાવર સીડ્સ લેવાના છે। એને 20 થી 30 મિનિટ પલાળવાના છે। જો તમારી પાસે સનફ્લાવર સીડ્સ ન હોય તો તમે એની જગ્યાએ કાજુની ક્વોન્ટિટી વધારી શકો છો। 3 કાંદા મીડિયમ સાઇઝના અને 4 ટામેટાં સમારીને મૂક્યા। જે મેં મેન્શન કર્યા છે બધા જ મસાલા આપણે અંદર નાખવાના છે અને કાંદા ટામેટાં નાખવાના છે, આદું અને લીલું મરચું। આને તમે બરાબર હલાવી દેવાનું છે અને એને ઢાંકીને આપણે એને ચડવા દેવાનું છે। કેવી રીતે કૂક થયું છે એ ખબર પડે તો ગ્રેવી માટે એ ટ્રાન્સપરન્ટ થઈ જાય ઓનિયન એટલે એ રેડી છે। રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મિક્સરની જારમાં નાખવાનું છે। 50 ગ્રામ પનીર અને જે સીડ્સ આપણે પલાળ્યા હતા એ નાખીને આપણે ગ્રેવી રેડી કરી દીધી છે। હવે તેલ લઈશું અને ઘી લઈશું અને જે મેં મેન્શન કર્યા છે એ મસાલા નાખીશું, ગ્રેવી નાખીશું, 1 કપ વોટર નાખીશું અને એને હલાવી દઈશું। 1 કપ વોટર નાખીને અને પછી ફરીથી જે મેં મેન્શન કર્યા છે બધા જ મસાલા નાખવાના છે। તમારે આમાં કસૂરી મેથી ફરજિયાત નાખવાની છે। કેમ તો કસૂરી મેથીથી એના સ્વાદમાં વધારો થશે અને ખાંડ મેં નાખી છે 1 ટેબલસ્પૂન જેટલી। જો તમને સ્વીટન સબ્જી પસંદ ન હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો। હોટેલમાં આ સબ્જી સ્વીટન જ મળે છે એટલા માટે મેં ખાંડ નાખી છે। કાજુને કોથમીર નાખીને એને હલાવી દઈશું ને કૂક થવા દઈશું। તેલ રિલીઝ થાય એટલે આપણી કાજુ કરી રેડી છે। હવે દમની તૈયારી કરી હતી મેં। કોલસો ગરમ કરવા મૂકી દીધો હતો। હિંગ અને ઘી નાખીને એને દમ આપ્યો છે 30 મિનિટ માટે અને પછી આપણે સર્વ કરીશું બટર નાન સાથે। એન્જોય કરજો અને રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી લખજો। રેસીપી ટ્રાય કરીને ફોલો શેર કરવાનું ભૂલતા નહીં।